સુરતના ભાઠીના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાને 21 વર્ષીય કારીગરે પ્રેમ જાળમાં ફસાવી ત્યારબાદ કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર્સ પાસે અશ્લીલ હરકતનો વિડીયો શૂટ કરાવી લીધો હતો। જોકે આધેડે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા આ મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને હવસખોરોની ધરપકડ કરાઈ હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી। આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે। આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે। એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે। આ પ્રકારની એક ધમકી આપી હતી। ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી। અત્યારે પોલીસે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલાં આવ્યો હતો, ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એણે સંબંધો બાંધ્યા હતા, મિત્રતા કેળવી હતી અને એના ઉપર દુષ્કર્મ આચર્યું।